હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે ગેપ પડ્યો છે, ઉત્તરાયણની રજાઓ હવે પતી ગઈ અને હવે તમારે ડેઈલી ભણવા માટે તૈયાર થઈ જવાનું છે. અને આપણે ડેઈલી સાંજે 6:30 વાગે તમારી માટે બંધારણના, ઇતિહાસના, વારસાના અને અન્ય સબ્જેક્ટના વિડીયો મૂકીશું. તો ડેઈલી પર્પઝ ઉપર 6:30 વાગે સાંજે તમારે તૈયાર થઈ જવાનું, કારણ કે 6:30 વાગ્યાનો આ સેશન જો તમે ચૂકશો તો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી તમે ચૂકવાના છો. ડેફિનેટલી તમારે આ સેશન જોવાનું જ છે, એનું તમે ધ્યાનમાં રાખજો. ઓકે, અને આની પ્લેલિસ્ટ બનાવેલી છે, તો પ્લેલિસ્ટ સેક્શનની અંદર તમે બધા લેક્ચર જોઈ શકો છો. તો ભાઈ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, એમાં આપણે ભારતના બંધારણનો ઇતિહાસ જોઈ રહ્યા હતા. લાસ્ટ સેશનમાં 1703 નો ચાર્ટર એક્ટ આપણે ડિસ્કસ કર્યો, 1703 નો ચાર્ટર એક્ટ ડિસ્કસ કર્યો હતો. અને હવે આપણે ભાઈ 1813 ના ચાર્ટર એક્ટ થી શરૂઆત કરીશું. લેટ્સ સી ક્યાં જઈએ છીએ આપણે પોઈન્ટમાં. જય આપણો પ્રશ્ન, જય આપણો વિદ્યો, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપણને ભગવાન આપે, એવી આપણે એમને પ્રાર્થના કરીએ. ભાઈ, મારું નામ હર્ષલ જૈન અને આ મારો ટીચિંગ એક્સપિરિયન્સ છે મારા રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સની અંદર, અને હું ઘણા બધા વર્ષથી ભણાવી રહ્યો છું. ઘણા બધા મિત્રો મને ઓળખે છે, બરાબર. યસ. અને ખુશી એ વાતની છે, જ્યારે પણ હું કોઈ પણ અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જાઉં, તે મારા સ્ટુડન્ટ મળે મને કે સાહેબ, હું તમારી સાથે ભણ્યો છું. હું એમને નથી ઓળખતો, પણ તે મને ઓળખે, તો એ અનેરો એક આનંદ છે. રાઈટ. સરળ પાઠશાલા એપ્લિકેશન છે, એને તમારે બધા મિત્રો ડાઉનલોડ કરી લેવાની. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. તમને ભાઈ અહીંયા પેઇડ કોર્સ, ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું મળી રહે છે. તમે આનો લાભ લો, ભરપૂર લાભ લો. આનો કોઈ ચાર્જ નથી. કોર્સ નાખશો તો એકદમ નોમિનલ ફીસમાં આપીશું ભાઈ, જે તમે એફોર્ડ કરી શકવાના. બરાબર. ફિનકોલ એપ્લિકેશનની અંદર તમે મારી સાથે વિડીયો કોલની અંદર ડાઉટ સોર્ટ આઉટ કરી શકો છો. એનો કોઈ ચાર્જ નથી. આ ફ્રી ઓફ કોસ્ટ છે, ઓલવેઝ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. બરાબર. જેમને સ્પેશિયલ જોતી હોય તેમના માટે લાગશે ચાર્જ. બાકી જેમને 10 મિનિટના વિડીયો કોલ છે, જેમને એમને પૂછવું છે, તો 1-to-1 વિડીયો કોલ પણ એકદમ ફ્રી છે. ડાઉનલોડ કરો, ટાર્ગેટ જીપીએસસી ને ફોલો કરી લો અહીંયા. યસ. યુટ્યુબ ઉપર સાંજે 6:30 વાગે રોજ મોક ટેસ્ટ ને થિયરી આવશે ને આવશે જ. એક્સેપ્ટ કે રજાઓનો દિવસ હોય, તેમાં આપણે પણ સમજીએ, બધા તમે સમજો છો. તેમાં આપણે વધારે ડિસ્કશન નથી કરતા. જો આ બધું મેં તમને ભણાવી કાઢ્યું છે, બંધારણના 3 લેક્ચર આપણે થઈ ગયા છે, 30 મિનિટનો ક્લાસ થઈ ગયા છે. આજે આપણે 40મા મિનિટમાં અંદર જવાના છે, મતલબ કે 10 મિનિટનું આપણું બીજું સેશન થવાનું છે. પીટનો ધારો જોઈ ગયા આપણે ભાઈ, સંસદીય ધારો જોઈ ગયા આપણે, ચાર્ટર એક્ટ 1703 જોઈ ગયા, કોર્નવાલિસને પોલીસ સેવાના જનક તરીકે ઓળખવામાં આવે તે આપણે જોઈ ગયા. કેટલી બધી વસ્તુ જોઈ ગયા ભાઈ. રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 1813 ના ચાર્ટર એક્ટ થી. ચાર્ટર એક્ટ 1813 નો ચાર્ટર, ટોટલ 4 ચાર્ટર એક્ટ આવે છે, ધ્યાનમાં રાખજો. 1793, 1813, 1833 અને 1853. બરાબર. આ ચાર્ટર એક્ટ આવે છે. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એનો ભારતમાં વેપાર કરવાનો એક અધિકારને સમાપ્ત કરી દેવામાં આવે છે ભાઈ. બરાબર. ભારતની અંદર વેપાર કરવાનો એક અધિકાર સમાપ્ત કરી દીધો. પણ હજી સાંભળો શું કહેવા માંગે. ચા અને ચીનમાં તેનો એક અધિકાર ચાલુ રાખવામાં આવ્યો. ચાનો વેપાર ને ચીનનો જે અંદર વેપાર છે, એ ચાલુ રાખવાનો છે, એક અધિકાર ચાલુ. ઈસાઈ મિશનરીઓ જે છે, બરાબર, ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની પરવાનગી અપાઈ. એટલે જ તો કન્વર્ઝન છે તે ચાલુ થઈ ગયું ભાઈ, કે ખ્રિસ્તી ધર્મની અંદર છે તે મેક્સિમમ લોકો છે તે કન્વર્ટ થયા. રાઈટ. મેક્સિમમ લોકો છે તે શું થયા ભાઈ, કન્વર્ટ થયા ખ્રિસ્તી ધર્મની અંદર. તો આપણે એ પણ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક. ધ્યાનમાં રાખશો આપ લોકો. બીજું, કંપનીના ભાગીદારોને ભારતીય નફામાંથી 10.5% લાભ આપવામાં આવે, એવી વાત છે તે કરવામાં આવી છે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હજી એક છે. ભારતીય શિક્ષણમાં વાર્ષિક 1 લાખ રૂપિયા રાશિ ફાળવવામાં આવી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ માટે. આ ચારે 4 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે 1813 ના, ધ્યાનમાં રાખજો. આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય, તમને આવડવું જોઈએ. ધેટ્સ ઇટ. ઓકે. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળના પોઈન્ટમાં. ચાર્ટર એક્ટ 1833. બરાબર. ચાર્ટર એક્ટ 1833 ની અંદર વાત કરીએ. એને કહે છે સેન્ટ હેલના એક્ટ. કેમ? કારણ કે જગ્યાનું નામ સેન્ટ હેલના હતું, એટલે આ એક્ટ નામ આપી દેવાનું સેન્ટ હેલના એક્ટ. આ ઘણી ચોપડીઓમાં નથી, એટલે આના પર વધારે ભાર આપજો. બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વાણિજ્યિક સંસ્થા તરીકે સમાપ્ત કરી હવે એક વહીવટી સંસ્થા છે તે બનાવાય, એવી અહીંયા જોગવાઈ કરવામાં આવી. ચા અને ચીનનો વેપાર છે, બે બંધ કરી દીધા ભાઈ. હવે પતી ગયું, તમારો વેપાર કરવાનો બંધ ભાઈ. ભારતીય પ્રદેશ અને રાજસ્વ પર કંપનીના અધિકારીને 20 વર્ષ વધારવામાં આવે, પરંતુ વહીવટ છે તે બ્રિટિશ સમ્રાટના નામ ઉપર ચલાવવામાં. હવે ભાઈ કંપનીના નામથી નહીં ચાલવાનું, બ્રિટિશ સમ્રાટના નામથી ચાલવાનું. ભારતમાં ગવર્નર જનરલની સરકાર છે, ભારત સરકાર, અને તેમના પરિષદ ભારત પરિષદના રૂપમાં ઓળખાવા લાગી હતી.
રાઈટ. તો આ સંઠાલના એક્ટની થોડીક ચર્ચાઓ છે. વાત કરીએ આગળ તરફ. પ્રથમ લો કમિશન નિમાય. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કયા એક્ટમાં લો કમિશન નિમાયું? તો 1833ના એક્ટમાં લોર્ડ મેકોલે તેના અધ્યક્ષ બને છે. 1837માં ભાઈ આ આઈપીસી નો ખરડો તૈયાર કરે છે, ઇન્ડિયન પિનલ કોડ્સ ઓફ સિવિલ એન્ડ કમિશન, બરાબર આ નામ છે. ભારતીય કાયદો અને વ્યવસ્થામાં ઢાળવા માટેની વાત છે આઈડિયા. ઓકે. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. ગ્રેટ. બંગાળનો ગવર્નર જનરલ હવે ભાઈ શું બન્યો? ભારતનો ગવર્નર જનરલ, જીજીઆઈ, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, જીજીબી માંથી જીજીઆઈ થઈ ગયું, રાઈટ. અને વિલિયમ બેન્ટિક સૌથી પહેલા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા, રાઈટ. મુંબઈ ને મદ્રાસ પ્રાંત છે એની કાયદો બનાવવાની શક્તિ છે એ સમાપ્ત કરી દેવામાં આવી, બરાબર. યસ, ગ્રેટ. નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. અંગ્રેજોને પરવાના વગર, બરાબર, ભારત આવવાની, વસવાની, જમીન ખરીદવાની છૂટ દઈ દેવામાં આવી 1833ના એક્ટમાં. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કંપનીના પ્રદેશમાં રહેવા વાળા કોઈ પણ ભારતીયને માત્ર ધર્મ, વંશ, રંગ અથવા જન્મસ્થાનના આધારે કંપનીના કોઈ પણ પદથી વંચિત રાખવામાં આવશે નહીં ભાઈ, બરાબર. ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી. દાસ રાખતા હતા ભારતની અંદર, બરાબર, તેની સમાપ્તિ. 1833ના રાજલેખ પહેલાના કાયદાને વિનિમય કહેવામાં આવતા, જ્યારે આ રાજલેખ દ્વારા બનાવવામાં આવતા કાયદાને અધિનિયમ કહેવામાં આવે. સમજો આ બધી વસ્તુને, બરાબર. પહેલાના વિનિમય કહેતા, હવે જે 1833 નું જે ત્યાંથી છે તેને આપણે અધિનિયમ કહેવામાં આવશે. ઓકે. થોડીક ચર્ચામાં આગળ વધીએ. ચાર્ટર એક્ટ 1853 અંતિમ ચાર્ટર એક્ટ છે આઈરિયો ભાઈ, બરાબર. 1853 નો ચાર્ટર એક્ટ. અંતિમ ચાર્ટર એક્ટ 1853 છે, જે એક હતો કે જેનાથી ભારતીય વહીવટી તંત્રમાં ભાઈ મહત્વપૂર્ણ પરિવર્તન આવે. શું આવે? ગવર્નર જનરલની પરિષદમાં 6 સભ્યોની વૃદ્ધિ કરવામાં આવી. અને આમ અધિનિયમ અંતર્ગત વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? 12 થઈ ગઈ. પણ ડાયરેક્ટરની સંખ્યા ઘટાડી દીધી. સાહેબ, ડાયરેક્ટરની સંખ્યા 24 માંથી ઘટાડીને 18 કરી દેવામાં આવી. તેમાંથી 6 ની નિમણૂક સમ્રાટ દ્વારા કરતા, એટલે 18 માંથી 6 સમ્રાટ કરે, 12 છે તે રેગ્યુલર રીતે નિમાય અથવા ચૂંટાય, બરાબર. તો આ વસ્તુ ચાર્ટર એક્ટ 1853માં. બીજું શું છે ભાઈ ચાર્ટર એક્ટ 1853માં? નિમણૂકના મુદ્દામાં ડાયરેક્ટરનો અધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો ભાઈ. જો ડાયરેક્ટરનો અધિકાર સમાપ્ત. બંગાળ માટે હવે ભાઈ અલગ લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી દેવામાં આવી. કંપનીના કર્મચારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી 1853ના ચાર્ટર એક્ટમાં. સિવિલ સેવકની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી, જે ભારતીયો માટે ખુલ્લી હતી, અને એના માટે મેકોલે સમિતિની રચના થઈ. પેલી મેકોલે સમિતિ નહીં, બરાબર. આગળના 1833ના ચાર્ટર એક્ટમાં ફરી લેજો, તમને કન્ફ્યુઝન ન આવે એના માટે. એ લો કમિશન હતું, મેકોલે કમિશન નહોતું. લો કમિશનના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે 1833ના ચાર્ટર એક્ટમાં. એમાં આઈપીસી નો ખરડો તૈયાર થયો હતો, બરાબર. અહીંયા શું છે? મેકોલે કમિશન રચાયું છે, પણ શેના માટે? ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત માટે, બરાબર, રચના કરવામાં આવી. 1853નો રાજલેખ ભારતીય શાસનનો છેલ્લો રાજલેખ હતો. ઓકે. તો 1853 આ કાયદા દ્વારા પ્રથમ ધારાકીય બાબતોને સરકારના વિશેષ કાર્ય તરીકે સ્વીકાર કરવામાં આવ્યા, અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પરિષદમાં 6 ધારાકીય સભ્યોનો ઉમેરો થયો. તેથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની અલાયદી ધારાકીય પરિષદ તૈયાર થઈ, જે ભારતીય રાજકીય પરિષદ તરીકે ઓળખાય, જે બ્રિટિશ સંસદની કાર્યવાહી મુજબ કાર્ય કરતી હતી. ઓકે. બ્રિટિશ તાજનું શાસન આપણે અત્યારે ભણવાનું, આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું. આઈ હોપ તમને બધા મિત્રોને આટલું પોઈન્ટ ક્લિયર હશે. જેટલી મેં અહીંયા લાઇટ અપ કરી છે, આ બધું જે હાઇલાઇટ કર્યું છે, આ બધી પેઇડ ક્લાસની પીડીએફ છે ભાઈ, બરાબર. નોર્મલ ક્લાસ તો આટલી બધી જે તમને એની અંદર જોવા ના મળે, એમાં હું રાઉન્ડ અપ કરતો, પણ હું તમને પેઇડ ક્લાસની પીડીએફ એમને તમને બનાવી રહ્યો છું. તો એટલો સપોર્ટ માંગુ કે તમે લોકો મારા આ વિડીયોને મહત્તમ મિત્રો સુધી શેર કરો, બરાબર. પેઇડ ક્લાસ તમને ભણાવું છું ફ્રીમાં, તો હું એટલું એક્સપેક્ટ કરું કે ભાઈ મારા વિદ્યાર્થી મિત્રો જે પણ અહીંયા ભણે, જે પણ વિડીયો જોવે એને શેર કરે મેક્સિમમ મિત્રો સુધી. ઓકે. યસ, સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, અને ભાઈ ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરાબર. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.